सर्वप्रकर सत्त्वसुकल्पवृक्षा रक्षामृतेषु सुरवीरविपालयन्तम् लक्ष्मीसहस्रशतसम्भ्रमसेव्यमानम् गोविन्दमादिपुरुषं सुन्दराङ्गम् कन्दर्पकोटिकमनीयविशेषशोभम् गोविन्दमादिपुरुषं भ्रमहं भजामि। लोलचन्द्रकलसद्वनमाल्यवंशी रत्नाङ्गदं प्रणयकेलिकलाभिलासं श्यामं त्रिभङ्गलधिपुरुषं तमहं भजामि। अङ्गानि यस्य सकलेन्द्रियवृत्तिमन्ति पश्यन्ति पान्ति कलयन्ति चिरं जगन्ति आनन्दचिन्मयं च वेदेषु दुर्लभमदुर्लभमात्मभक्तौ गोविन्दमादिपुरुषं तमहं भजामि। कोटिशतवत्सरसम्भ्रगम्यो वायोरथापि मनसो मुनिपुङ्गवाना सोऽप्यस्ति तमहं भजामि। एकोऽप्यसौ रचयितुं जगदण्डकोटिं यच्छक्तिरस्ति जगदण्डचयाय दन्तः अण्डान्तरस्थपरमाणुचयान्तरस्थं गोविन्दमादिपुरुषं तमहं भजामि। यद्भावभावितधियो मनुजास्तथैव सम्प्राप्य रूपमहिमासनया न भजामि। आनन्दचिन्मयरसप्रतिभाविताभिः ताभिर्य एव निजरूपतया कलाभिः गोलोक एव निवसत्यखिलात्मभूतो गोविन्दमादिपुरुषं तमहं भजामि। प्रेमाञ्जनच्युतिकभक्तिविलोचनेन सन्तः सदैव हृदयेषु विलोकयन्ति यं श्यामसुन्दरमचिन्त्य रामादिमूर्तिषु कलानि
શ્રી કૃષ્ણ ચંદ્રનંદન. જે કહેવાય છે શ્રીમદ ભાગવત કથા. કોઈ ઘરની અંદર જઈએ ત્યારે અંદરથી આપણને આવકારો આપે તો આપણે ઘરની અંદર આનંદ થાય કે આપણે ઘરની અંદર પ્રવેશ કરીએ. એમ જ્યારે પણ કથાની અંદર પ્રવેશ કરવો હોય પહેલા આપણા મનને મંદિર બનાવી આપણા મનને મંદિરની અંદર પ્રવેશ કરાવીએ. જ્યારે ઘરની અંદર જઈએ ત્યારે આવો એવો અવાજ આવે એ મંદિરની અંદર જઈએ ત્યારે અંદરથી પરમાત્મા દેખાય એવા ભાવ સાથે જેનું નામ જ મંગલાચરણ છે. આપણું આચરણ મંગલ હોય, આપણું જીવન મંગલ હોય, આપણું બોલવાનું પણ આવો સાથે મળી ભવસાગરના દરિયાની અંદર આપણે ડૂબેલા છીએ. સંસારના સાગરની અંદર આપણે ડૂબેલા છીએ. એમાં તરવાનો, એમાં ઉગરવાનો જે અવસર જેનું નામ મંગલા છે. ઘણો સમય મને તમને ભગવાને આપેલો છે, પણ આ સમય કેવો છે? ખેર સમય આગળ આપણે જશી. જો કે તમે બધા બહુ થાક્યા જશો ટ્રેનમાંથી, પણ મહાત્મયની અંદર થોડો પ્રવેશ કરીએ. બધા ભાવથી શ્રદ્ધાથી મંગલ મંદિરની અંદર ભગવાન કાનુડાને આપણા હૃદયની અંદર બેસાડીએ, ભાવથી આવો એમ કહીએ અને આપણી કાયાનું આપણે કલ્યાણ. હરે રામ
હરે
સાગર પાર કરે, આ દેહને પવિત્ર કરે, જે આ લોકમાં નહીં પણ પિતૃલોકની અંદર પણ આપણા સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરે, એવી આ કથા. આપ સૌને વ્યાસપીઠ તરફથી જે કોઈ પધારેલા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. ભાગવત કથા ભ એટલે ભાગાકાર કરો, ગ એટલે ગુણાકાર કરો, ભ એટલે વર્ગાકાર કરો અને ત એટલે તફાવત કાઢો, એનું નામ ભાગવત. જીવનની અંદર જ્યારે માણસ થાકે ને ત્યારે કશું જ કામ નથી આવતું. શું કામ આવે? રામ નામ કી અવસધી ખરી નીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. આ ભવની ઔષધિ છે. તાવ આવે એટલે આપણે ડોક્ટર પાસે જઈએ, રોગની દવા લઈએ. કડવી દવા હોય એ આપણે પીવાની હોય, પણ એ એવી રીતે પીવાની હોય. કોઈને કડવી વસ્તુ ભાવે નહીં. પ્રયત્ન કરીએ કે આ જો દવા પીવે તો એને રોગ મટે, એમ આપણે પ્રયત્ન હતો હિતેશભાઈનો કે સાહેબ આપણા પિતૃની પાછળ તો સત્કર્મ કરીએ, પણ આજે હું ભાવથી અને શ્રદ્ધાથી અમારા જેટલા સંબંધીઓ, મારા જેટલા સગા, મારે જેનો વ્યવહાર છે ને સાહેબ, એ બધાય મારી સાથે ખાલી જોડાય. બાકી કૃષ્ણ હૃદયની અંદર હરિદ્વારમાં લઈ બેઠો છે. આજ તો ભગવાન છે, મને તમને કઈ દેખાશે નહીં, પ્રેરણા આપે ને એ ભગવાન. ગોતવા જાવ તો મળે નહીં, કહન ગોવિંદો હરિ ભગતોના હાથ રખો છે પ્રેમ પર ધંધો. कहां मिलेगा भगवान? અને ગોતવા જઈશી તો એવું નથી લાગતું આપણને ઉંમર પૂરી થઈ જશે. 25 ને 30 વર્ષ 50 વર્ષ ગઈઢા થાય તો બા એમ કહે ને ત્યાં ખબર પડે, દાદા કહે ને ત્યાં ખબર પડે કે આપણે તો ગઈઢા થઈ ગયા. जाना है रहना नहीं मरना भी 120, 2 दिन की जिंदगी के लिए तुम मत भूलो जगदीश. 60-70 વર્ષની જિંદગી છે સાહેબ, જીવી લ્યો મોજથી. જેમ પરમાત્માએ આપણને કઈ કૃપા કરેલી છે, અને ખરેખર જો પિતૃ તરી ગયા હોય ને તો જ આવી ભાગવત થાય, નકર ભાગવત થાય નહીં. પિતૃની કૃપા હોય તો ભાગવત થાય.
જગતની અંદર એક વખત કદાચ દુનિયાના ગમે એ છેડામાં જાઓ ને સાહેબ, તો જ્યાં સુધી રહ્યા મા બાપ હોય ને એટલે ઘરે જવાની ઈચ્છા થાય. એમ સ્વર્ગવાસી જે હિતેશભાઈના બા, એમના મમ્મી, એમના મધર, કે માં છે ને સાહેબ, એ કૃપા જ દીકરા ઉપર કરતી હોય. એટલે માએ એવી કૃપા કરી કે બેટા તને તો હું બોલાવીશ જ, પણ આજે આખો મારો પરિવાર ભેગો કરી હરિદ્વારમાં આવો એટલે આજ તમારું કલ્યાણ કરતી જાવ સાહેબ. આવી ભાગવત છે. એકનો ઉદ્ધાર ન થાય, મૃત્યુ પામેલાનો તો ઉદ્ધાર થઈ જ ગયો છે તો જ કથા થાય. હવે આપણે આપણો ઉદ્ધાર કરવાનો. હરિ ભજવાનું જોગડ્યું મળે નહીં વારંવાર રણછોડ રંગીલા. ઘણી બધી જગ્યાએ તો આપણે આજુબાજુમાં કથાઓ થતી હોય સાહેબ, ત્યાં જઈએ છીએ અને આપણે કથાનો લાભ લઈએ છીએ. પણ ખરેખર આવી કથા તો બહુ ભાગ્યમાં જ મને તમને જવા અને જોવા મળે કે સાહેબ ત્યાંથી બધાની વ્યવસ્થા કરી જે ખર્ચો થાય પણ બસ એક મન રાખી અને આખો મારો પરિવાર આવે હું નહીં. આ જે પ્રસંગ છે ને સાહેબ, કે રામચરિત માનસમાં એક વખત વયા જાવ ને તો ખબર પડે કે કેવટે રામ ભગવાનના ચરણ ધોવા માટે ભગવાનને સ્થિર ઉભા રાખ્યા કે ભગવાન 10 મિનિટમાં આવું કોહામાં પાર લઈ જાવ. મારી શરત છે કેમ કે પૈસા નહોતા, દામ નહોતા, દામ નથી જોતા. આવે મારી વાત માનો. અને કેવળ દોડી અને એના પત્ની એના બાળકો બધાને લઈને આવે છે, રામના ચરણ ધોવે છે સાહેબ. ઈ તો તૈરો આખા કોઈને તાર્યું. એમ આ કથા એવી છે સાહેબ, મારી બા, મારા માં, એમના જે ભાઈ છે, જેટલા પિતૃઓ છે એ બધા તો કરે, પણ આજ મારો પરિવાર કરી જાવો જોઈએ એના માટેની આ કથા. બાકી આને શું કહેવાય? યાત્રા. યાત્રા તો ખબર છે, યાત્રા કરવા ગયા હતા આપણે ગઈ જવું કે યા એટલે જવું અને ત્રા એટલે ત્રાસ વેઠવાની હિંમત હોય તો. યા એટલે જવાનું અને ત્રા એટલે ત્રાસ વેઠવાની હિંમત હોય તો જ યાત્રામાં જવું. આ તપ છે સાહેબ, નહીં તો ઘરે બેસી રહેવાય, યાત્રા ન કરાય. અમારા ગુરુ મહારાજ કહેતા કે ઘરમાંથી બહાર નીકળો એટલે વ્યવસ્થા કોઈ પાસે માંગવી નહીં. વ્યવસ્થા મળે કોઈ ભલે, ના મળે કોઈ ભલે. સમયને તમે પકડી લો, એક સમય તમને પકડશે. નહીં તો આપણે બધા કાલે લગભગ તમે બધા આજે આવ્યા, કાલે હિતેશભાઈ બધા આવ્યા હતા. લાગણી સાહેબ એવી છે, પ્રેમ એવો છે અને પ્રવાહ એવો હોય. કદાચ પરમાત્માએ પૈસા તો ઘણા દીધા હોય ઘણા બધા વ્યક્તિને સાહેબ. આવું ધર્મનું કાર્ય કરવું હોય ને ભાગ્યમાં હોય તો જ થાય છે. આસો પલવના તોરણે ઘરે બંધાતા નથી. આપણા ખુરશી ઉપર આપણા પંખા ફરતા હોય ને સાહેબ, 5-6 મહિના ઉજાગરા કરીને બેઠા છે બધા, ત્યારે આપણે એક જગ્યાએ મંચ ઉપર આપણે કલ્યાણ કરવા બેસી શક્યા છીએ. સેનું કઈ નથી, પણ ભક્તિ કરવી એ સહેલી છે. બધી મહેનતો મૂકી, બધી માયા મૂકી, અત્યારે કોઈ સંસાર અહીંયા છે જ નહીં એવું માની અને આપણે ભવસાગર પાર કરવા માટે કરવા કાયાના કલ્યાણ, પ્રભુનું નામ નહીં ભૂલું. દુખડા આવે પરંપાર, હરિનું નામ નહીં ભૂલું. આજ આપણે પરમાત્માની પરમ કૃપા છે. આ કાયાને પવિત્ર બનાવી. કાયા તો જ પવિત્ર થાય જો પરમાત્માની કથા આપણે સાંભળતા હોય. નવદા ભક્તિમાં કથા સાંભળવાની, નવ ભક્તિમાં બીજી ભક્તિ બતાવી છે. પ્રથમ ભક્તિ
સંતન કર સંગા દુસરી ભગતી મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ છે કથાને સાંભળવા માટે. નવતા ભક્તિમાં એક ભક્તિ લાગી જાય તો મારો તમારો બેડો પાર થઈ જાય. આવો સાથે મળી એક લીટી, એક કડી, એક શબ્દની અને આપણા બધા મિત્રોને જ્યાં ગયા છે એ અને તમારા કથા લઈ લેજો મનથી. એ મિત્રોના ઉદ્ધાર માટે પરમાત્માના ચરણમાં વંદન કરી ફરી પાછો આપણે આગળ કરવા વધારીએ. પહેલા આપણા બધા મિત્રોને યાદ કરી અને મિત્રોના આશીર્વાદ લઈએ. હે સર્વે પિતરોનો ઉદ્ધાર કરજો, વાલા વિશ્વ વિહારી. સર્વે પિતરોનો ઉદ્ધાર કરજો, વાલા વિશ્વ વિહારી. સર્વે પિતરોનો પરમાત્માના ચરણની અંદર આપણી વાણી પહોંચાડીએ. અરજીનો સ્વીકાર કરજો, વાલા વિશ્વ વિહારી. અરજીનો સ્વીકાર કરજો, મારા પિતરુનો ઉદ્ધાર કરજો, વાલા વિશ્વ વિહારી. મારા પિતરુનો ઉદ્ધાર કરજો, વાલા વિશ્વ વિહારી.
પિતૃના ઉદ્ધાર માટેની ભાગવતજીની અંદર તો ઉલ્લેખ છે, જો પિતૃની કૃપા હોય તો ભાગવત મળે છે. નથી મફતમાં મળતા એના ઋણ ચૂકવવા પડતા. વાવી ગયા છે બીજા સાહેબ, આપણે તો ખાવાની વાત છે. આ આંબો કોક વાવી દીધું છે, આપણા પૂર્વજન્મના પુણ્ય હશે સાહેબ. અતિશય પાપ આપણા થાય તો આજે વાળી બેસી જઈએ, અતિશય પાપ થાય તો માણસ નરકમાં જાય. વધારે પુણ્ય થાય તો માણસ સ્વર્ગમાં જાય. પાપ અને પુણ્ય બે સમાન થાય ને ત્યારે આ માણસ બને છે સાહેબ. સમજી લેજો, આ જન્મમાં માણસ છીએ, આવતા જન્મમાં માણસ થશે એની કોઈ જ ગેરંટી નથી. છે કોઈ ગેરંટી કે આપણે આવતા જન્મમાં માણસ બનીએ? નહીં સાહેબ. આ જ જન્મ છે આપણો, અને આ જ જન્મમાં મને તમને ભગવાન મળે. કેમ ન મળે સાહેબ? પરમાત્માને પામવા માટેની જિજ્ઞાસા હોવી જોઈએ. कौन कहता है भगवान आते? यशोदा की तरह कोई एक बार पुकार करे जो ने परमात्मा मारी તમારી નજર સામે હોય છે. ખેર પણ આ બધો માયાનો પડદો છે, જો દૂર થાય તો જ મને તમને ભગવાન મળે. જો કૃપા હોય તો ત્રણ વસ્તુ મળે. એક માનવ દેહ, ભાગ્યમાં હોય તો જ મળે. માનવ દેહ ભાગ્યમાં હોય તો જ મળે. પાપ અને પુણ્ય કઈ લેવલમાં આપણે કરીએ ત્યારે માણસ બનીએ છીએ. બીજું મુમુક્ષતા, મુક્તિ. જો પરમાત્માની ભક્તિ કરી હોય તો જ મુક્તિ મળે. એટલે તો ઋષિ મુનિઓ, સંતો કોઈ અપેક્ષા વગર પરમાત્માની સાધનાઓ કરે. અને આપણે ગાયક છીએ, બધા બહેનો પણ ગાતા હોય, હે મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારે કરવી છે. મને મુક્તિ મળે સેવાની આશા રાખીએ. આપણા હાથેથી જેટલું થાય ને એટલું કરીએ. બેઠાઓની કેવત છે, હાઈઠેલી સાઈઠે. બાળપણ આવશે ને, નાનકડા બાળક, સુવારને જો રવિવાર છે
ભણવાનું ઘણું બધું આપ્યું છે, લેસન છે, છોકરાને હેરાન ન કરતા, ઘડીક રમવા દ્યો, ભણવા દ્યો, થોડોક મોટો થાય, યુવાન થાય, લગ્ન કરીએ. લગ્ન કર્યા પછી એમના ઘરે સંતાન થાય, સતત કાર્યરત રહે, બિઝનેસમેન બને અને અંતે જે બુઢો થયો ત્યારે માળા લીધી હાથમાં, એ જોગનિયું ચાલ્યું જાય રે માયલા. રામને ભજીયો, એ હરિને ભજીયો, 84 નો ફેરો મટી જાય રે માયલા. આપણે ના પ્રકારે વ્રતપણામાં ભગવાન ભજાશે નહીં. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોક વૈભવને ધન કજાશે નહીં. એ જેતો શું ભૂલા છો જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. થોડુંક જ જીવન છે. આંખ ખોલો અને બંધ કરો સાહેબ, અંધારું દેખાય છે. એમ જ જીવનનું એવું છે. આપણે બાળપણ આવ્યા, બાદમાં જવાની આવી, અને જવાની અને જતી રહી છે. અને ત્યારે વ્રતપણું આવ્યું, ખબર નથી રહેતી. સમય ક્યારે કાળ બનીને કોડીઓ કરી જશે. એના કરતા બધા સાથે મળીને જાગો સાહેબ. આ તો અવસર છે. હિતેશભાઈના જે મધર એમના મમ્મી છે, એનું કંઈક પૂર્વજન્મનું પુણ્ય અને એ પુણ્યના ફળ રૂપિયા ભાગવત છે સાહેબ. એક વખત લાવો લઈ અને ભગવાન કૃષ્ણને તમે લૂંટી લેજો. આ સમયમાં વારી ઘણીએ નહીં મળે આવો. 7 દિવસ પરીક્ષિતને અહીં પાછા જાઓ. 7 દિવસે તમને સર્પદંશ કરડશે અને એનાથી મૃત્યુ થશે સાહેબ. એમ આજે આપણને હિતેશભાઈના બા એના નિમિત્તે આપણે 7 દિવસ આપણી પાસે છે સાહેબ, મુક્તિ પ્રાપ્ત કરી લીધો. જગત માયો જગત में जग हसे तू रोई, ऐसी करनी कर चले तू हसे जग रोई. સંતાન એને જ કહેવાય સાહેબ. માતા ને પિતાની પાછળ પૈસાની કિંમત ન હોય, પણ પ્રેમની કિંમત છે. એનું નામ જ ભાગવત છે સાહેબ. અને જો પ્રેમ ના હોય ને તો પરમાત્મા હોતા નથી. પ્રેમ બિના પામે નહીં, ભલે ને હુનર કરો ને હજાર. કહે પ્રીતમ પ્રેમ બિના મળે નહીં નંદનો કુમાર. પ્રેમ વગર પરમાત્મા નહીં મળે. વાણી પવિત્ર હોવી જોઈએ, મન પવિત્ર હોવું જોઈએ, સ્વભાવ પવિત્ર હોવો જોઈએ. એસી બાની બોલીએ મન કા પાગો, એસી બાની બોલીએ મન કા Oh,
શીખે. કથા એ તો શીખડાવે છે સાહેબ, ક્યાં બેસવું, શું સાંભળવું, કથા શું છે. જીવનનો જે થાક રહ્યો ને, જીવનનો થાકનો ઊંધો અક્ષર કરો, એ આ કથા ઉતારી ગઈ છે. થાકનો ઊંધો અક્ષર કથા થાય. જીવનનો થાક લાગે ને ત્યારે કોઈ પણ કથાની અંદર બેસી જાવ સાહેબ, જીવનનો થાક ઉતારશે. એનું નામ ભાગવત છે. આનું નામ તો કથા. સમય જતા સાહેબ વાર લાગતી નથી. મારા તમારા કઈ પૂર્વજન્મના પુણ્ય હશે કે પુણ્યના પ્રતાપથી શ્રી કૃષ્ણચંદ્ર શ્રીમદ ભાગવત કથા એનું રસપાન આપણા ભાગ્યમાં કરીએ. કથામાં તો 5 પ્રકારના આશીર્વાદ હોય તો કથા મળે છે. 5 પ્રકારના આશીર્વાદ હોય એ ઘરે જ કથા થાય. પહેલું, પિતૃની કૃપા. બીજું, માના આશીર્વાદ. ત્રીજું, ગુરુના આશીર્વાદ. ચોથું, કોઈ પણ પરિવારના વડીલના આશીર્વાદ. અને પાંચમું, કોઈ બ્રાહ્મણના આશીર્વાદ. આ 5 ભેગા થાય ને સાહેબ ત્યારે આ કથા મળે છે. ત્યાં સુધી નથી મળતી. સોમકાંતિ ઋષિ મુનિઓ સુત પુરાણીને કહે છે કે આ કથા ક્યારે મળે? અને ત્યારેનો જવાબ હતો 5 પુણ્ય હશે ને તો જ મળશે કથા. નહીતર કથા સાંભળવા માટે આપણે જઈ શકીએ નહીં. કાલે આપણે ટ્રેનમાં 11 વાગે 10 વાગે બેસવાનું હતું કે ટાઢીઓ તાવ આવી જાય. આપણે ઘરે જઈને દવા લેવા જઈએ ત્યાં ટ્રેન અને બાઇકમાં ના હોય તો સંભળાય પણ નહીં. માણસ કહે હું કરું કરતલ દુજો કોઈ, આયદરા તો ધૂરારે હરી કરે હોય. હરી કરે હોય. આ ઘરમાં એક પ્રેરણા કરી પરમાત્માએ કે બેટા કઈ ભાગવતનું ભગવાન દ્વારકાધીશ એ કૃપા કરશે. આયોજન કરીને મનથી વિચાર આપ્યો ભગવાને. અને દ્વારકાધીશ રુદિયામાં બેસે એટલે ભાગવત થાય. સાહેબ એમ રુદિયામાં બેસાડ્યા છે કૃષ્ણ. અને સાહેબ જોવા જેવી વાત તો એક છે કે આપણે દોડાદોડી કરીએ ને તો એકાદો કાનડો મળે. અહીંયા તો તાજે તાજા નવે નવા અને નાય થઈને કમ્પ્લેટ 3 કાનોડા સાહેબ અહીંયા. અને પાછા 3 ગુજરાતમાં જ જવાના. આનું નામ તો કૃપા. કૃપા એમને મળતી નથી. પૈસા દેતા પણ કૃપા મળતી નથી. એ કૃપા અને મુક્તિ આ 2 વસ્તુ સેવાથી જ મળે છે. કૃપા કોઈની મેળવવી હોય તો એની સેવા કરવી પડે. ગુરુ મહારાજની, સંતોની, બ્રાહ્મણોની. અને મુક્તિ જોતી હોય તો પણ કોઈ ઋષિ મુનિ, કોઈ સંતો, કોઈ ગુરુ મહારાજની પાસે બેસી ભગવાનનું ભજન કરવું. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का. क्या भरोसा है इस जिंदगी का,
साथ देते नहीं है किसी का। आ जिंदगीનો ભરોસો નથી, ક્યારે જતી રહેશે સાહેબ। સમજી લેજો સાનમાં હવને મરી જવાનું છે। એક દિવસ મારે તમારે જવાનું છે, 100%ની વાત। જીવન સફળ નથી કરવાનું। આ ભાગવતમાં બતાવ્યું છે કે આપણું મંગળમય મૃત્યુ બને। ગળો પુરાણ સાંભળેલી છે। એક નહીં 100 વીછી થાય ને, જે 100 વીછી ભેગા થાય અને જે ડંખ મારે અને જે વેદના થાય ને સાહેબ, એ જ વેદના મૃત્યુ સમયે બતાવી છે। किसको पता है? ये तो आवे ત્યારે ખબર પડી જાય વાત સાચી છે। કથા એ તો શીખવે છે સાહેબ, મૃત્યુ મંગળમય બનાવીએ। ભવસાગર પાર કરીએ, મૃત્યુ મંગળમય બને, તો જ મને તમને આ કથા આપણા બધા ઘાટ પર ગયા, ભગવતીના ગંગાના ઘાટ પર પોથીઓ લઈ ગયા। પોથીઓ આપણે ભગવાન દ્વારકાધીશના મહાત્મય અને ભગવાન માંગમય સ્વરૂપ છે કૃષ્ણ પરમાત્મા છે। પોથી લાગે છે ચોપડી, તો એ ચોપડીને આપણે ક્યાં રાખી? માથા ઉપર રાખી, તો આપણે આમે રાખી શકત ને? આમે અહીં આવે સમય હોય તો આપણે હાથમાં પકડવાનું હોય તો આપણે આ રીતે બગલની અંદર આપણે રાખીને પણ નહીં સાહેબ। ચોપડી નથી સાહેબ, એ માથાની અંદર મૂકવો। જ્યાં આપણું અસ્તિત્વ પૂરું થાય ને, ત્યાંથી તો પરમાત્માનું અસ્તિત્વ ચાલુ થાય। આપણે ચોપડી કહીએ, પણ એ ચોપડી ખોપડી ઉપર મૂકવામાં આવે છે કે આ ચોપડી રહી ખોપડીમાં ઘૂસે। કથામાં આપણે બેસવાનું નથી, કથા આપણામાં બેસવી જોઈએ। નહીં તો કે છે ભાઈ આપણે થોડી ગરમી ખાતી હતી, મારા કથામાં ક્યાં પહોંચ્યા ખબર નથી, અને આંખનું બંધ હતી, જોડું આવી ગયું। કળિયુગનો પ્રભાવ જ છે સાહેબ। સત્સંગ હોય ત્યાં નિદ્રા આવી જ જાય। ખેર આપ સૌ સારી યાત્રા કરી એ રહેલા છો, પણ હવે આપણે આગળ સન્માન સમારોહ કરી ફરી પાછા આવતીકાલે 8 વાગે ફરી કથાના પ્રવાહની અંદર આપણા દેહને પવિત્ર બનાવવા માટે, 7 દિવસ સુધારવા માટે ફરી પાછા સવારે 8 વાગ્યે ભેગા થશે। એ પહેલા ભાવથી શ્રદ્ધાથી બધા 2 હાથથી તાળી પાડજો। જેને કોઈને તાળી પાડવામાં કોઈ જાતનું પાપ લાગતું હોય તો ગંગાજી એને ધોઈ નાખશે। બધા ભાવથી હરે રામા